નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ધ ફાર્મર લાઈફમાં આપ બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. જો મિત્રો આપણે વાડીએ આવી ગયા છીએ ભાઈ, પપૈયા ને કેળું ને એ વિશે આજે તમને વાત કરશું. આપણે ખાધા પૂરતા વાવ્યા પપૈયા, જો કાંઈ ઘટે એમ છે એમાં ભાઈ. આ પપૈયું એક નંબર થાય છે ભાઈ. પાકે એટલે આપણે બતાવશું તમને. લાલ ચટાકેદાર અને મીઠાઈ એટલે મીઠું એટલે ખાકર જેવું, કાંઈ ઘટે નહીં. જો પપૈયું જો મિત્રો, આ પાછળ આપણે કેળું જોવો તમે. મિત્રો મીઠાશથી ભરપૂર છે આ પપૈયું. અને જો આનું ફ્લાવરિંગ જો, આમાં 5-7 તો આપણે ઉતારી લીધા સંભારો કરવા કાચો. જો મિત્રો, ખાસ આપણા નેપિયર ઘાસ, જો આ રીતે એનું વાવેતર થઈ શકે છે. મારા પપ્પા પોતે વાવી રહ્યા છે અમારી વાડીએ, જોઈ શકો છો તમે. આટલું થોડુંક પડ્યું છે એટલે કીધું વાવી દઈ. બાકી આમાં તો કમ્પ્લીટ વાવેતર કરેલું જ છે. જો આ રીતનું વાટ આવી જાય છે. ઓલું હજી જો મોટું દેખાય એ વાઢવાનું બાકી છે. આમાં હવે આપણે પાણ આપી દઈએ કમ્પ્લીટ, એટલે કોટા ફૂટી જાય ને ઉગી જાય. જો નેપિયર ઘાસ વટાઈ ગયું છે એટલે આમાં વાટ આવી ગયો છે. જે આ રીતે પાણી ચાલુ છે, પાણી આપી દો એટલે વ્યવસ્થિત કોયરમાં લીલું છમ થઈ જાય. જો ભાઈ, જો આ જે ઊંચું દેખાય એ વાટવાનું બાકી છે. એ વટાઈ જાય એટલે એમાંય વાટ કમ્પ્લીટ પાછો પડી જશે. પી ગયું છે અને પી જાય એટલે. જો આ રીતે કોદાળીએ સરેડી કરી અને આખી કાતરી નાખી દેવાની, આખું રાડું. પછી એને માથે માટી ધૂળ નાખી દો એટલે કમ્પ્લીટ એમાં કોટા ફૂટી જાય અને ઉગી જાય. જો મિત્રો, પછી આપણે હમણાં તમને કેળું ને પપૈયા ને એ બતાવું છું. એ બહુ મસ્ત છે. જો આ મિત્રો, આમાં પાણી ચાલી રહ્યું છે. જો તમે જોઈ શકો છો. જે આ વટાઈ ગયું છે એટલે આમાં હવે વાટ આવશે. જે આ વટાઈ ગયું એટલે આમાં કોર ફૂટી ગઈ, પોળાઈ ગયું. આ નેપિયર ઘાસ આપણે અગાઉ વિડીયો મૂક્યો તો, પ્રોટીનથી ભાઈ ભરપૂર, પ્રોટીનનો ખજાનો અને દુધાળા પશુ માટે બહુ બેસ્ટ સારો છે. આ સુપર છે આપણું નેપિયર A1 ગ્રેડ. આપણી ગાય ને એ બધું આમાંથી જ ખાય છે. ગાય માટે આપણે વાવ્યું છે, ગોરલ માટે. જો તમે,
ખાસ તો અત્યારે બધાને જોકે હોય જ નેપિયર ઘાસ, પણ અમુકને જેને ખબર ના હોય તેણે ન વાવ્યું હોય, પણ પશુ રાખતા હોય આપણે ગાય ભેંસ ને એ બધું, તો ખાસ નેપિયર ઘાસ થોડું ઘણું વાવી દેવાય. એ બેસ્ટ પશુ માટેનો સારો છે. જો તમે આગળ આપણે વાવણી થઈ રહી છે નેપિયર ઘાસની, જોઈ શકો છો તમે. આવો બધું આપણે ખેડૂત લક્ષી વિડીયો આપણે બનાવીએ અને આપણી ચેનલમાં રજૂ કરીએ છીએ ભાઈ. અને આપણે ખેડૂતના દીકરા છીએ અને ખેતીની બધું કરીએ એટલે જો કે ખેડૂતના લોહીમાં જ હોય. આવું બધું એને આવડતું જ હોય. આમાં ક્યાંય ખેડૂતના દીકરાને આ બધું શીખવા ન જવું પડે, આ બધું આવડતું હોય. અને ફર્સ્ટ ક્લાસ ભાઈ હવને ટેકનિક પ્રમાણે હવ ખેતીવાડી કરતા હોય ને. અત્યારે તો બહુ આધુનિક ખેતી થાય છે અને હવની રીતે હવની ટેકનિક પ્રમાણે હવ હાલતા હોય ને હવ ખેતી કરતા હોય. એટલે મિત્રો જો તમે નેપિયર ઘાસ, હવે આપણે પોપૈયા અને કેળુંની વિઝિટ લેશું. એ તરફ આપણે જઈ ભાઈ થોડી વારમાં. જો મિત્રો, જો ભાઈ આ કેળાની લૂમ જો તમે જોઈ શકો છો. આ કેળ ભાંગી ગઈ, એવડી મોટી લૂમ આવી ગઈ. જો તમે જો જો તમે આ તમે જોઈ શકો છો કેળું આપણી. જો ભાઈ ઊંચી ઊંચી થઈ ગઈ છે. જો પોપૈયા જો કાંઈ ઘટે. જો ભાઈ આ કેળાની બીજી લૂમ જોવો તમે. જો કેળું, આ પપૈયું બીજું. જો મિત્રો આ કેળું તમે જોઈ શકો છો. A1 ગ્રેડ 1 નંબર આપણી ઘરની વાડીએ. મિત્રો જો તમે જોઈ શકો છો. મિત્રો આવા જ અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો.